અત્યારે જો વરસાદ ફૂલ ચાલુ થયો છે, ફૂલ ઘેરાણું તો, અને હું ઉઠીને તો નીવાઈ જોડે જોડે ઉઠી ગયો. અત્યારે જો 4:30 થયા, 4 વાગ્યાનો ઉઠી ગયો છે. મેં ફટાફટ કપડાં પહેલાં લઈ લીધા, મારા કપડાં તેમને પડ્યા જ હોય. બીજું બધું સૂકવું હતું એ લઈ લીધું, અને ફૂલ પવન આવે છે. અને અમારે અહીંયા બહુ જ પવન લાગે, જો આ પડદાય ખુલી ગયા બહુ જ. અને ક્યાંક ને ક્યાંક કામકાજ ચાલુ હોય ને તો ધૂળે એટલી ઉઠતી હતી. ને અત્યારે બહુ વરસાદ છે, જો અતિશય વરસાદ, ચોમાસું ન હોય એવો વરસાદ છે. જો કે આગાહી હતી એટલે નહીં, ચાલો આપણે આ બંધ કરી દઈએ. હા ચાલ. પવન તો એટલો આવે છે કે વાત ન કરો, પડદા મેં દબાવી દીધા છે જો ઓલી સાઈડ તો. અને નીવને કરી દીધા છે પોપકોર્ન. આજે ફ્રૂટ પૂરું થઈ ગયું અને આ પડ્યા હતા, મેં લેના આજ કરું. અને મેં છે ને નકર નોર્મલી હું છે ને તવલામાં કરું છું. આજ મેં કુકરમાં કર્યા ને તો કુકરમાં છે ને એક ફૂટ્યા, નકર ઓલા થોડાક દાણા તો પડ્યા જ રહી નીચે. આમ જો આપણે કુકરમાં સીટી કાઢીને નોર્મલી બધા કરતા જ હોય તો સરસ આમાં થયા છે. અને આપણે જો ડીમાર્ટમાંથી છે ને આ પેકેટ લીધું હતું, અડધા ઉપર તો આપણે કરી નાખ્યું. એટલે આ ભાઈને પોપકોર્ન ને એવું ભાવે, ખોટું તળેલું ખોટું ખાતો જ હોય, જો કે તળેલું બધું. ને અત્યારે નોર્મલી નીવને ઉઠે ને એટલે ફ્રૂટ આપવું, પણ હમણાં 2-3 દિવસે દ્રાક્ષ હતી તો દ્રાક્ષ પૂરી થઈ ગઈ, કેળા પૂરા થઈ ગયા, એટલે હવે કંઈક લેવા જવું પડશે. ચીકુ ને એવું કંઈ ખાતો નથી, પોપકોર્ન ખાવો. અને અમારે છે ને આ વેસ્ટોપ અને બહુ પવન આવે ને, આવી રીતે વરસાદ ને એવું હોય ને એટલે આ દરવાજા છે ને ખખડા જ રાખે, તમને અવાજ આવ્યા જ રાખે. ધીરે ધીરે કોક આવ્યા હોય ને એવું આપણને લાગે કે દરવાજો ખખડાવતા હોય ને એવું. કારણ કે પવનને લીધે પવન જાય ક્યાં, થોડો ઘણો તો આવતો જ હોય અંદર. એટલે બધાય દરવાજા બારીની છે ને થોડી અવાજ આવ્યા જ રાખે. અત્યારે જો લાઇટ નથી તો મેં કીધું વાસણ ને એવું તો ચડાવી દીધું, માથામાં તેલ ને એવું નાખી દીધું. અને એક તો જો કે લેમ્પ આપણી પાસે છે, પણ મેં કીધું અંજવાળું છે ને ત્યાં સુધી બીજું જ કંઈ કરવા જેવું છે નહીં, તો મેં કીધું બોક્સ છે ને એ પેકિંગ કરી નાખું, સાબુ ને એવું ફેશિયલ બારના. એટલે નીવઈ કરે, બે ધંધા આગળ અમે રહી, નીવઈ રહી. એટલે મેં કીધું એ કામ થાય પછી થોડીક વાર થાય પછી કંઈક રસોઈને એવું કરશું, કારણ કે હજી 5:30 જ થયા છે. નીવ 4 વાગ્યાનો ઉઠી ગયો તો ત્યાં સુધીમાં આપણે એ બધું પતાવ્યું. એમ કરમાં આ પાછો 1નું 2 કરે ને ધ્યાન ન આપીને તો બોક્સ બધું ફાડી નાખે. જો અત્યારે ફેશિયલ બાર આપણા છે ને જો એ પેકિંગ થાય છે. હું જો બોક્સ કરતી જાઉં છું અને નીવ આમાં જો બાસ્કેટમાં નાખતો જાય છે. અને કેટલો નજીક બેઠો જો તો થાવ. અને નીવ બીવે છે એવો, આ અંધારું કેવું હોય ને સેજ અવાજ આવે ને વરસાદનો તોય ભાઈને બીક લાગે. હે નીવ એટલો બધું તું બીવા માંડ્યો? હા જો ઉતાવળ કરાવે કે ઉતાવળ કર ફટાફટ. જો હા કરું, હાલો કરી દઉં હો. પાછો નીવ ભરવાનોય શોખીન, જો બોક્સમાં ભરી દે. જો ઊભાઈ રાખી દીધા પાછા છે ને એને ડેડીની જેમ. એમાં કયા ભરવાના? જો આમાંથી લે, હા એમાં રાઉન્ડવાળા ભરવાના. તને ખબર છે કે એમનેમ આવી ગયું? હે તુક્કો મારી દીધો. જો પાછા લાઈનમાં ગોઠવે છે. હવે પાછો અહીંથી લેશે જો ડિઝાઇનવાળો, હા પછી આમાં ભરશે. હા બસ એમને ભર દે ને તોય પછી હું પેકિંગ કરી નાખું. નહીં નીવ જેટલું હોય ને એટલું બધું જો લઈ જાય હો. મારે હવે કાંઈ પીરસવાની જરૂર જ ન પડે. જો થાળી મૂકી આવ્યો જ, હવે જાય કરીને વિડીયો ચાલુ છે ને એટલે ફૂલાય. એક વસ્તુ છે ને એનાથી જે ઉચકે ને બધું એને દઈ દઉં એટલે ભાઈ તૈયાર જ થઈ જાય. એટલે હવે ઉપર આ ગ્લાસ લઈ જવાના છે, આ લઈ જાઓ, હાલો બધું. આ એ નથી લઈ, આ એ 3 લઈ જાય, 3ના 3 જોઈને પાછા લઈ જાઓ એક વસ્તુ લઈ જાય. તો અહીંયા નાસ્તો થાય છે અને નીવય ઉઠી ગયો છે. જો બગાસાઈ ખાય છે ભાઈ, નીવનું દૂધ રેડી છે, સંદીપની ચા બનાવી નાખી છે. અને આપણી 3 પોટલી છે ને ફિક્સ હોય. જો આ મોળી ફાફડી, તીખા ગાંઠિયા અને મોળા ગાંઠિયા. અને ફાફડી એટલી બધી છે કારણ કે ગૌરાંગનું જોવા આવ્યા હતા ને ત્યારે કાકા કેટલું આપણે ગયા હતા, આવ્યા હતા ક્યાં ગૌરાંગનું જોવા ગયા હતા ને ત્યારે કાકાની આવ્યા હતા ને ત્યારે ફાફડી બહુ લઈ આવ્યા હતા નાસ્તા માટેની. કેટલી કિલો લઈ આવ્યા હતા? ઘણી હતી. તો એ તો એમને પડી છે. હા જાજી છે, 1 કિલો કરતાં વધારે છે. અને આપણી એટલી હતી એટલે ફાફડી અત્યારે જો સંદીપ કે નાસ્તામાં હમણાં ફાફડી જ ખાવાની છે. અને આપણે પીવાનું છે આ જે પ્રોટીન પાવડરવાળું છે ને એ દૂધ પીવાનું છે. આજ પીએ છીએ કેટલા દિવસ પછી, થોડાક દી પછી પીવું છું. એટલે એ પ્રોટીન પાવડર 1 ચમચી નાખીને પી લઈએ. તો અત્યારે અમે જઈએ છીએ નીવની સ્કૂલ જોવા. નીવને પ્લે હાઉસમાં બેસાડવો છે. તો નજીકમાં અમારે રેસિડેન્સીમાં ઘણી પ્લે હાઉસ છે, તો ત્યાં અમે જોવા જઈએ છીએ. નીવે નવા કપડાં પહેર્યા છે એટલે એને મજા પડી ગઈ ને. રાત્રે જ પહેરવા હતા, રાત્રે જ એટલો રોયો. મેં કીધું સવારનું પહેરાવીશ. એની સ્કૂલે જવાનું છે. ત્યાં ઓલા બધા ટોયઝ ને એવું જોઈને છે ને ખુશ થઈ જાય. હજી તો અમે જઈએ છીએ, પછી નક્કી કરવાની કે શેમાં બેસાડવું હોય. નહીં અમારી જો આ રેસિડેન્સી છે ને અહીંયા બહુ પ્રી સ્કૂલ છે અને આપણે નજીક પડે ને એમ વધારે સારું. લાવવા નીવને લેવા મૂકવામાં વાંધો ના આવે. આ કઈ છે પ્રી સ્કૂલ? ઇનોવેટિવ કિડ્સ. જો એક તો આવી ગઈ.
ને જો પ્લે હાઉસમાંથી છે ને બહાર નહોતું નીકળવું નીવ, પછી હમણાં જો એપ્રિલથી કહે છે શરૂ થઈ જાય તો તાર 2-4 દિવસમાં જ જવાનું છે નીવ. હે જો એક જગ્યાએ અમે પૂછી આવ્યા છીએ, બીજી જગ્યાએ જઈએ છીએ. હે નીવું હે પછી વારો જ છે, રોજ સ્કૂલે જ જવાનું છે, એ જ કરવાનું ત્યાં જઈને. હમણાં ડેડીને આવવા દે, ચાવી ભૂલી ગયા. તો જો આપણે ઘરે આવી ગયા છે અને 5-10 મિનિટ મોડા પડ્યા હોત ને, 5 મિનિટ ને 2 જ મિનિટ, તો કચરા પોતાવાળી છે ને એ જતી રહેતા. આપણે જો કે ટાઈમે પહોંચી ગયા હતા, 12:30નો ટાઈમ આપ્યો હતો. અને આપણે છે ને 2-3 સ્કૂલ જોઈ, બે પ્રી સ્કૂલ તો બંધ હતી અને 2-3 સ્કૂલમાં જોયું. હવે પછી પાછું જે બે બંધ હતી ને ત્યાં જઈશું અને પછી નક્કી કરશું કે ક્યાં નીવને મૂકવું. અને જો કે આમાં હવે તો પહેલાં અમે જે પ્રમાણે ભણેલા છીએ એ પ્રમાણે આ લોકોનો કોઈ આઈડિયા નથી. પણ આપણે મૂકવાનું રીઝન એ છે નીવને, કે નીવ એ બાને છે ને થોડું ઘણું બોલતો નથી તો બોલતા શીખે, શેરિંગ કરતા શીખે, લોકો જોડે રમતા શીખે, છોકરાઓ જોડે, અને બીજું થોડું ઘણું આવડે. પણ મેઇન બેઝિક વસ્તુ આના માટે જ આપણે એને ખાસ મૂકવાનું છે. આમ જો મેં બીટ લીધું છે, આમ જો બીટની સાઇઝ જો કેટલી મોટી છે. આ લગભગ 2 થી 3 બીટ થાય ને એવડા બીટ છે. જો કેવા સાઇઝ આવે ને કેવી વસ્તુ આવે, આવું આપણે ક્યારેય નહોતો જોયું, આવડું મોટું બીટ. અહીંયા જો બે બેસી ગયા છે. અડદિયા બનાવે છે નીવ તો, હે નીવ અડદિયા ગોઠવે છે. બધા જે સાબુ લેવા આવે ને મોસ્ટ ઓફ લોકો એમ કે અડદિયા જેવા સાબુ બનાવ્યા છે, કારણ અડદિયા જેવો કલર છે ને નાના છે એટલે. હે નીવ જો એ કેવો જો ગોઠવવા મળ્યો છે, એવું તને બહુ મજા આવે. જો સાઈડમાંથી કાઢી લે છે, એમ ફેંકાય નહીં બેટા, સાઈડમાં તમે કાઢી દે ને કરી ક્યાં ફેંકીને બધું કચરો કરશે. અને એટલું પેકિંગ કરવાનું છે, આ શનિ રવિ 2 દિવસ પેકિંગમાં જતો રહે. કારણ કે જો અહીંયા સામે જો અહીંયા ખાચામાં પડ્યા છો, થપ્પાના થપ્પા છે અહીંયા. હજી આ થપ્પા તો જૂના છે, હજી સંદીપ અહીંથી કાઢે સ્પેશિયલ બાર. અને આ થપ્પા જો કાલ રાત્રે આપણે બધા સાબુ બનાવી નાખ્યા છે. જો કેસુડાના બનાવ્યા છે, રાઈસ પોટેટો બનાવ્યા, ઢગલા ને ઢગલા સાબુ છે. આજે સાબુ બનાવવાના છે પણ બીજા બનાવવાના છે, આ નથી બનાવવાના. આપણા પ્રીમિયમ સોપ બનાવવાના છે, 2 લેયર જે આપણે બગડ્યા હતા એ બનાવવાના છે. તો એવું બધું કરવાનું છે આજે. અને આજ નીવનું કામ અડધું ઘણું પૈતું, 70-80%, થોડું ઘણું બાકી છે નહીં. હા 1-2 જગ્યાએ જઈ આવીએ, એડમિશન લઈ લેવા એટલે નીવનું ચાલુ. નીવનું તો ચાલુ પણ આપણે જોડે જોડે આપણું ચાલુ. અહીંયા જો આપણી દાળ થાય છે, જોડે જોડે ભાત થાય છે, અને જોડે જોડે આપણે અડદની દાળ રાત્રે પલાળી દીધી હતી. અત્યારે જો એ પીસાય છે, આપણે રાત્રે કરવા છે દહીં વડા. એટલે મેં કીધું ફટાફટ પીસી નાખું અને સેજ છે ને હતપ પાણી ગરમ પાણી કરીને એમાં પીસું એટલે આથો જલ્દી આવી જાય, ફૂલી જાય. અને જો કે આપણે 2 વારમાં તો થઈ જાય. સંદીપે દાળ લીધી તો બધાય સિંગદાણા એને આવી ગયા. મેં કીધું તમારા બધા આવી ગયા, મને એટલા દો હાલો. તો એટલા જો મેં લઈ લીધા છે. નાના હતા દાળ ભાત એટલે ખાતા, સિંગદાણા આવે ને એટલે દાળ ભાત ખાય છે. અમે તો સિંગદાણા નાખતા જ ને. અહીંયા છે ને મારા સાસુ સિંગદાણા નાખે પહેલેથી જ, એટલે હું નાખું છું. એટલે તમે એટલે ખાતા હે ને. અમે દાળ ભાત અમને બધાને બહુ દાળ ભાત ભાવે, એટલે અમે તો સિંગદાણા હોય કે ન હોય કઈ ફેર જ ન પડે. પણ અહીંયા હવે પછી જો સિંગદાણા રોજ નાખીએ ને એટલે પછી સિંગદાણા વગર મજા ન આવે દાળ નહીં. નીવને જો અમે એક સ્કૂલમાં ગયા હતા ને તો ત્યાંથી કલર આપ્યા છે ગિફ્ટમાં એમને. જો હવે આ કલર સંદીપ ખીજાય છે કે સૌથી પહેલાં તું છે ને ક્યાંક સંતાડીને મૂકી દેજે, નકર નીવના હાથમાં આવશે ને તો દિવાલ બધું ચિતરી દે હે ને. હા એટલે આપવાનું થતા નથી, મૂકી દઈ જો આવ્યો. જો આવી ગયો. જો મેં સંતાડી દીધા, અહીંયા પગમાં રાખી દીધા છે, ખબર ન પડે ને. ખબર જ હતી કે ભાઈ ચાલુ કરીને મોબાઈલ એટલે આવી જ જાય હે ને. આ નીવની નવી લેંગ્વેજ છે જે નીવ આમ જ બોલે છે. બોલ આપણી ભાષા તને કઈ સમજાતી છે નહીં, એ તો કઈ બોલતો નથી એટલે આવી રીતે બોલે. બોલતો જો આવી રીતે બોલે નીવને, આમ જ બોલે. હું આમ બોલાવું ને એટલે ચાય કરીને બોલે, નકર તો અચોડો બોલતો તો છે નહીં. બોલતા નીવ આ બધા બોલ બોલ. હા હા એને એવી મજા આવે કરવાની, જો મસ્તી ને એવું જ કરવાની મજા આવે. કારણ આપણે જો ઘણું બધું ફ્રૂટ આજે લાવ્યા છે. દ્રાક્ષ છે, પછી પાઇનેપલ લીધા છે. પાઇનેપલ તો હું લઈ જ લઉં મળી જાય ને ત્યારે, કારણ કે પાઇનેપલ રેર કેસમાં અમુક ટાઈમે મળતા હોય એટલે. દ્રાક્ષ લઈ લીધી છે. નીવ માટે બનાના લઈ લીધા છે હે ને. પણ નીવને બહુ બોલી તો ગઈ પણ વાંધો ન આવ્યો, નકર તરત જ માગે. હજી તો જો ઓડકાર ભાઈ ખાય છે એટલે બહુ ભૂખ નથી એને. પણ આ પાઇનેપલ અત્યારે સંદીપે છે એટલે અમે ત્રણેય ખાશું, એટલે બધાય બહાર કાઢ્યા છે. અને થોડાક મને લાગે એને વોશે કરી નાખું.
નીવ જો ભૂખો થઈ ગયો છે ને, કારણ કે 9 થઈ ગયા છે. એટલે નીવને અમે ટેટી લાવ્યા ને તો ટેટી સુધારી દીધી છે. એટલે નીવ જો ટેટી ખાય છે, કાંટા ચમચી એની રીતે લઈ લે અને પછી એની રીતે બેસીને ખાય છે. અને અમે વાસણ લેવા ગયા હતા, સાબુ માટેનું તપેલા ને તગારું જો આ બધું લઈ આવ્યા છે. ઢેટી એમાં પડી છે. અને બીજું ઘણું બધી વસ્તુ લઈ આવ્યા છે. મારે સ્ટીલનું કુકર લેવું હતું તો સ્ટીલનું કુકર લીધું. મેં કીધું હવે એલ્યુમિનિયમ વાપરવું નથી, બધા કોમેન્ટે એટલી કરતા હતા. અને પ્લસ હવે એમાં રસોઈ આપણે નહોતી બનાવવી એટલે આપણે સ્ટીલનું કુકર લીધું. પછી આ ગયણો આ છીબું ને બધું તો સાબુનું લીધું. પછી લોટનો હવાલો ની મારે સાવ પેલો હતો એટલે મેં કીધું વ્યવસ્થિત એક લઈ લો, કારણ કે જાળી બાળી બધું તૂટી ગયું હતું. અને આમાં જાળી જો ફિક્સ જ આવે, નકર ઓલો પહેલાં જે અમારે આવે તો ચાયણો ને હતો ને એમાં જાળી અંદર છે ને કાઢવાની આવે. આમાં હવે એવું આવતું નથી. એટલે આ સરસ સારો લઈ લીધો છે. અને આમનમ જો હજી કાંઈ વસ્તુ બની નથી. આપણે દહીં વડા બનાવતા એટલે આપણે જો આવું એનું લોટનું ખીરું કરીને ગયા હતા. આથો સરસ આવી ગયો છે. હવે હજી આ વડા પાડવા પડશે. અને પછી ચટણી તો આપણે રેડીમેડ છે એટલે આપણે એ ટેન્શન ન હોય ચટણીનું. જો ચટણી બહાર રાખીને ગઈ હતી, આ ગ્રીન ચટણી છે. ખાલી આ વડા પાડશું, પલાળશું અને એનો જીરું ને ચટણી મીઠુંવાળું મસાલો બનાવશું. અને નીવની જો ટેટી અત્યારે તાત્કાલિક એને સુધારી દીધી છે. દહીં વડાનું બેટરમાં એટલો હાથ આવ્યો છે ને તો એટલા સોફ્ટ થશે ને. જો આ તો મેં છે ને ચમચીથી પાડ્યા. મેં કીધું ચમચી પડે ને તો હાથ બગાડવો નહીં, પણ ચમચીથી સરખા ન પડે. પણ આમ જો એટલા પોચા થયા છે. આમ ખોલો ને તો જો બહુ ગરમ છે. જો ટચ કરીએ તો સોફ્ટનેસ હા બહુ છે. જો એકદમ કેટલો મસ્ત હાથ આવી ગયો છે. એકદમ કેવો કલર કેવો સરસ થયો છે. જો એકદમ ફૂલા જો કેટલા મસ્ત ફૂલા. જો કલર કેટલો સરસ આવ્યો છે. સફેદ સફેદ દૂધ જેવા થયા. દૂધ જેવા. એ તો ખાલી અડદનો લોટ એવો હોય ને એટલે ગોલ્ડન થાય. અને ફટાફટ મોટા મોટા પાડી દે, કારણ કે ભૂખે લાગી છે. એટલે બે ત્રણ ઘાણવામાં તો થઈ જાય. બહુ જાજુ જોઈને 2 ડીશ કરીએ એટલે બસ. સંદીપને મારી નીવ થોડીક ખાશે, કારણ કે નીવે ફૂલ ટેટી ખાધી છે. અને અમારે નીવે તો કેવું કર્યું, ભૂખ લાગે ને એટલે કોઈની વસ્તુ હોય ને આંચકી લે. હું છે ને દહીં ને એવું લેતી હતી ને તો સંદીપ ઉભા હતા ગાડી લઈ. તો કોઈ ભાઈ પેકેટ ને એવું બધું વેફર ને એવું બધું લેતા હતા ને તો વેફરનું પેકેટ છે ને આંચકી લીધું, એના હાથમાંથી લઈ લીધું. એટલે એને ભૂખ લાગી હતી. પછી ભાઈને વેફરનું પેકેટ દેવું પડ્યું. અને સંદીપ તો એટલું હસતા હતા. એને દીધું. મેં નાના, ઈ કે કાંઈ વાંધો નહીં, 10 રૂપિયા હું. મેં નાના. પછી એને પાછું વેફરનું પેકેટ એક તો લઈ લીધું. ઈ તો એને રસ્તામાં ખાઈ લીધું. પછી ટેટી ખાધી આવીને, પછી શાંતિથી બેઠો છે. સરસ મજાની આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આપણે જો આ ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી પડી હતી, આ આપણે કરી નાખીએ છીએ ખજૂર આંબલીની. પછી જીરું ને ચટણીને એવું લીધું છે. આખું જીરું શેકું નથી. અને આ દહીંની ચટણી છે. અને નીવ તો ખાલી જો અમે પલાળેલા છે ને એ ખાય છે. મેં એના માટે ઓલા એમના ગોટા પાડ્યા હતા, પણ એને તો પલાળેલા બહુ ભાવે છે. હા હા તું ખાવો. મને એમ થયું નીવ છે ને નહીં ખાય, દહીંવાળા ને એવા ખાશે, પણ એમનેમ જો મોળા ખાય છે. અને મને જો આ એમનેમ પલાળેલા જે હોય ને એવા વડા બહુ ભાવે. આપણે જો સ્ટીલનું આવું કુકર લઈને આવ્યા છીએ. અને આની અંદર છે ને જો આ એમ કહે કે આ સ્ટીલનું જ છે ને આવું કરેલું હોય. એટલે આ તીન નથી પણ એ સ્ટીલનું જ એવું છે કોટિંગ. અને આવી રીતે જો ભારે છે. એમ તો સાવ ઓલું હળવું ને એવું નથી. એટલે આપણે બહુ એટલું બધું જોયું નહીં. એક જગ્યાએથી જ્યાંથી બધી વસ્તુ લીધી ને ત્યાંથી પછી લઈ લીધું આવું. ને આપણી પાસે ઓલરેડી સ્ટીલ જો આ 3.5 લીટરનું ઓલરેડી છે, 5 લીટરનું છે અને આ 2 લીટરનું આપણે લીધું. કારણ કે ઘણા લોકો કમેન્ટ કરતા હતા અને મેં ઓનલાઈન ઘણીવાર જોયેલું છે કે એલ્યુમિનિયમમાં રસોઈ કરવી સારી નહીં, સ્ટીલનું વપરાય કે માટીના વાસણો વપરાય, નોનસ્ટિક કંઈ સારું નહીં. એટલે મારી પાસે છે ને સ્ટીલના ઓલરેડી 2 મોટા કુકર હતા. મેરેજ ટાઈમે લીધા હોય. નાનું કુકર નહોતું એટલે મેં વચ્ચે વળી એલ્યુમિનિયમ લીધું. પણ હવે પછી બધાય બહુ કમેન્ટય કરતા હતા ને આમે પછી એમ થયું કે હવે કંઈ આપણે વાપરવું નથી. એટલે પછી આપણે સ્ટીલનું લીધું ને આ ભાઈને તમે રમકડું નાખી દીધું. જો ત્યાં વાસણવાળાની દુકાને ગયા તો ત્યાં એ વાસણવાળાને ધરવી દીધા. જ્યાં હોય ને કંઈક વસ્તુ વાસણ એને બહુ બધું પડ્યું હોય ને ખૂણે ખાચરે ત્યાં કાંઈથી કાર રમવા લઈ ગયો હોય ને કાર એની અંદર એ નાખી દે. એટલે ઓલો ભાઈ કે આ કલાકાર છે. મેં કીધું એવું જ છે, આખો દી એવું કર્યા રાખે. ને આ જે કંપની છે ને રેઇસ મેકર, એ સંદીપના છે ને કસ્ટમર છે. એટલે સંદીપ ફોટો પાડીને હું એને મોકલા સંદીપ કે તમારું કુકરમ લઈ આવ્યા. ત્યાંથી ડાયરેક્ટ લઈ લીધો હતો. એ ભાઈને જ કીધું હતું સીધા ત્યાંથી. એમ ન ચાલે. આ તો ખાલી મજાકની વાત થાય છે. એટલે સંદીપ કે આ અમારા કસ્ટમરનું છે અને તરત જ યાદ કરાવ્યું હતું. અત્યારે હું છે ને ઓરેન્જ પીલ આપણી પાસે પડી હતી તો એને ક્રશ કરું છું. આ 3જી વાર મેં ઓરેન્જને કર્યો છે પાવડર.
આ તો સૌથી ઓછામાં ઓછો છે અને પહેલાં મેં કેટલોય કરેલો છે અને છે ને બહુ આમાં મહેનત બહુ થાય. રેડીમેડ વસ્તુ હોય ને તો ફટાફટ થઈ જાય. આ બધું કરવું ને એ જ બહુ અઘરું છે કારણ કે આને પીસવું એટલે આ તોય કરવું રહે પણ આપણે છે ને ફેશિયલ બારમાં નાખીએ ને એટલે આમ સ્ક્રબર જેવી ઇફેક્ટ આવે એટલે સારું પડે. એટલે આપણે બહુ વધારે એકદમ બારીક પીસવું ન પડે. જ્યાં સુધી બને એટલું તો આપણે પીસી જ નાખીએ પણ થોડું જેવું સ્ક્રબર હોય તો મજા આવે એમ.